પાટણના રાધનપુરમાં ફાયરિંગ અને તોડફોડની ઘટનામાં પોલીસે 6 લોકો સામે ફરિયાદ નોંધાવી છે। પોલીસે ફરિયાદીના નિવેદનના આધારે આનંદ રબારી અને મિત ઉર્ફ ભોલો અને અન્ય 4 લોકો સામે ફરિયાદ નોંધાવી તપાસ હાથ ધરી છે। સમગ્ર ઘટના પૈસાની લેતી દેતીના કારણે બની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, જેમાં રિટાયર્ડ જેલર કરસનભાઈના પુત્ર રમેશ અને પ્રકાશ બંને ભાઈઓએ આરોપીઓ પાસેથી પૈસા ઉછીના લીધા હતા અને જે પરત ન કરતા આરોપીઓએ ફરિયાદીના ઘરમાં ઘૂસી અને 2 રાઉન્ડ ફાયરિંગ કરી કારના કાચ તોડી નાખ્યા હતા। એલસીબી, એસઓજી અને લોકલ પોલીસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। હાલમાં અલગ અલગ ટીમો એલસીબી, એસઓજી અને લોકલ પોલીસની ટીમો બનાવી અને આરોપીઓને પકડી પાડવાની તજવીજ ચાલુમાં છે, જેમાં નામજોગ 2 આરોપીઓમાં એક આનંદ અમૃત રબારી અને બીજો છે મિત ઉર્ફે બોલો રબારી અને બાકીના જે 4 ઇસમો છે એ અજાણ્યા છે। પાલનપુરની બ્રાન્ચ શાળા નંબર 1માં રસોઈ બનાવતા સમયે કુકર ફાટવાની ઘટના સામે આવી છે। બાળકો માટે મધ્યાહન ભોજનની રસોઈ બનાવતી વખતે આ ઘટના બની। કુકર ફાટતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાના દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં બાળકો માટે મધ્યાહન ભોજન બનાવવામાં આવી રહ્યું હતું અને તેવા સમયે અચાનક જ કુકર ફાટતા ત્યાં હાજર 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જે બંનેને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। પરંતુ આ ઘટના બનતા શિક્ષકો સહિત બાળકોમાં પણ ડરનો માહોલ ફેલાયો હતો। મધ્યાહન ભોજન બનાવતી વખતે કુકર ફાટ્યું હતું। બીઝર ગ્રુપ પોન્ઝી સ્કીમ કૌભાંડમાં ભૂપેન્દ્ર ઝાલાની આગોતરા જામીન અરજી પર ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે। આ સુનાવણીમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના વકીલની કોર્ટમાં રજૂઆત છે કે આ ગુનો જીપીઆઈડી મુજબ બનતો નથી। હાલમાં મારા અસેલના તમામ ખાતા સીઝ કરી દેવામાં આવ્યા છે। તે ખાતા સીઝ રહેશે તો કોઈને ચૂકવણી નહીં કરી શકે। જો કોઈને ચૂકવણી નહીં થાય તો લોકોની ફરિયાદ આવતી રહેશે। તેથી તે વ્યક્તિ બહાર રહેશે તો લોકોના પૈસા પણ ચૂકવી શકે છે। સરકારી વકીલે કહ્યું કે આ ગુનો જીપીઆઈડી બને છે, તેમની પાસેથી પૈસા ઉઘરાવવા માટેનું લાયસન્સ પણ નથી। સરકારી વકીલ પૈસા કયા કાયદા હેઠળ ઉઘરાવવામાં આવ્યા તે જાણવું જરૂરી છે। સરકારી વકીલે સમગ્ર મામલે આ ગુનો જીપીઆઈડીનો બને છે તેવી રજૂઆત કરી છે। હાલ આપણે જણાવી દઈએ મોટા સમાચાર એ છે કે સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી છે, વધુ સુનાવણી પણ હાથ ધરવામાં આવશે। વધુ માહિતી મેળવીશું। મૌલિક જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર સંવાદદાતા મૌલિક, આ પોન્ઝી સ્કીમ કૌભાંડમાં ભૂપેન્દ્ર ઝાલાની આગોતરા જામીન અરજી પર ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે। બંને પક્ષોની દલીલો સામે આવી રહી છે, વધુ અપડેટ શું? તેથી ત્યાં સુધી આગોતરા જામીનમાં 2 વખત પડી ચૂકી છે, ત્યારબાદ હાથ ધરવામાં આવ્યા છે। બંને પક્ષોના વકીલો તરફથી દાદા દલીલો કરવામાં આવી હતી। એટલે કહી શકાય કે પ્રમાણે સરકારી વકીલ દ્વારા દલીલ એવી કરવામાં આવી હતી કે આ જીપીઆઈડી એક્ટ હેઠળ તેમની પાસે કોઈ પણ પ્રકારના નાણાં હેરાફેરી કરવા માટેનું લાયસન્સ નથી। તેમ છતાં પણ તેઓ નાણાં જે છે તે કરતા હતા, પૈસા ઉઘરાવતા હતા અને આ પૈસા જે રીતે ઉઘરાવ્યા છે તે જાણવા માટે આરોપીની જરૂરિયાત હોવાથી તેમની કસ્ટડી જરૂરી છે। પરંતુ તેમ છતાં તે આગોતરા મૂક્યા છે માટે આરોપી પક્ષના વકીલ તરફથી પણ એવી રજૂઆત કરવામાં આવી હતી કે અત્યાર સુધી વગર જે ધરપકડે તેના તમામ એકાઉન્ટ છે તે સીઝ કરી દેવામાં આવે છે। એકાઉન્ટ સીઝ કરવા આગામી દિવસોની ફરિયાદીઓ જે છે તે ભોગ બનનાર બનશે અને ભોગ બનનારના ખાતે આ વિરુદ્ધ તેમની ભૂપેન્દ્ર ઝાલા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવશે। એટલે ક્યાંક ને ક્યાંક પૈસા પરત તેઓ નહીં આપી શકે, નાદારી નોંધાવી પડે તેવી પ્રકારની સ્થિતિ આવી ચૂકી છે। તેથી આ તમામ દલીલો જે છે હાલ તેઓને રાખવામાં આવી છે। લગભગ 1 કલાકની આસપાસ હવે સમય રહ્યો છે અને 1 કલાક બાદ કોર્ટ જે છે તે પોતાનો ફેસલો સંભળાવશે કે આગોતરા જામીન આપવા કે કેમ। બિલકુલ મૌલિક, આભાર માહિતી બદલ। તો મોટા સમાચાર છે, આ ગુનો જીપીઆઈડીનો બનતો હોવાની વાત સરકારી વકીલ કરી રહ્યા છે, તો બીજી બાજુ ભૂપેન્દ્ર ઝાલાના વકીલ આ ગુનો જીપીઆઈડીનો નથી બનતો તેવી વાત જણાવી રહ્યા છે। હવે 1 કલાકનો સમય છે લગભગ, અને આ કલાક બાદ ખબર પડશે કે તેઓને આગળ જામીન અરજી તેઓની મંજૂર થાય છે કે કેમ। જામકંડોળાના સનાળા ગામે ખેતમજૂરી કરતા શ્રમિક પરિવારના સભ્યોએ ઝેરી દવા ગટગટાવી મોતને વહાલું કર્યું છે। પતિએ પત્નીને કામ બાબતે સામાન્ય ઠપકો આપતા પત્નીએ સંતાનો સાથે ઝેરી દવા પીતા 3 મોત થયા છે। પરિવારના અન્ય સભ્યો કામ પરથી પરત આવતા રૂમનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ સામેથી દરવાજો ન ખોલતા દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો। પ્રવેશ કરતા જ ઘરમાં 3 સભ્યોના મોત થયું હોવાનું જાણવા મળ્યું। મૃતક મહિલા 36 વર્ષની છે, જેમણે તેમની 5 વર્ષીય અને 6 વર્ષીય દીકરીઓ સાથે ઝેરી દવા ગટગટાવતા મોત નીપજ્યું છે। પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે। મોટા સમાચાર આવી રહ્યા છે, જે રીતે 3 લોકોના આપઘાતના સમાચાર આવી રહ્યા છે। પતિએ પત્નીને સામાન્ય બાબતે ઠપકો આપતા પત્નીએ ઝેરી દવા ગટગટાવી અને તેની સાથે 2 બાળકીઓને પણ ઝેરી દવા પીવડાવી। 6 વર્ષની અને 5 વર્ષની બાળકીને
ઝેરી દવા પીવડાવી, જેના કારણે 3 લોકોનું મોત થયું છે. પરિવારના અન્ય સભ્યો કામ પરથી પરત આવતા રૂમનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ સામેથી દરવાજો ન ખોલાતા દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરતા જ ઘરમાં 3 સભ્યોના મોત થયા હોવાનું જાણવા મળ્યું. મૃતક મહિલા 36 વર્ષની છે, જેમણે તેમની 5 વર્ષીય અને 6 વર્ષીય દીકરીઓ સાથે ઝેરી દવા ગટગટાવતા તેઓનું મોત થયું છે. પોલીસે આ મામલે આગળની તપાસ હાથ ધરી છે. વધુ માહિતી મેળવીશું. ફોનલાઈન પર સંવાદદાતા મુનાફ જોડાઈ ચૂક્યા છે. મુનાફ, જે રીતની આ ઘટના સામે આવી છે, શું ખરેખર પતિ દ્વારા સામાન્ય ઠપકો આપવામાં આવતો હતો કે પછી પતિના ત્રાસથી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે? જે રીતે આ ઘટના સામે આવી છે, પતિ સાથે કામ બાબતે બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલી આપઘાતમાં પરિણમી હોવાની ઘટના અહીંયા સામે આવી છે રાજકોટથી. પત્નીએ સંતાનો સાથે ઝેરી દવા ગટગટાવતા 3નું મોત થયું છે. શ્રમિક પરિવારના 3 સભ્યોના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વડોદરાના શિનોર કોર્ટનું બાર એસોસિએશન લડી લેવાના મૂડમાં છે. વકીલોએ પક્ષકારો અને બહારથી આવતા વકીલોને કોર્ટમાં જતા અટકાવ્યા હતા. કોર્ટ કાર્યવાહીથી દૂર રાખવા માટે પક્ષકારો અને બહારથી આવતા વકીલોને અટકાવ્યા હતા. નામદાર કોર્ટના ન્યાયાધીશની વકીલ મંડળ નારાજ છે. વકીલ મંડળ દ્વારા નામદાર ન્યાયાધીશ સામે પેન ડાઉનની જાહેરાત કરાઈ છે. વકીલો ઠરાવ કરીને ચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. શિનોર નામદાર કોર્ટના જજ સામે વડોદરા જિલ્લા જજ, હાઈકોર્ટ અને વિજિલન્સમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે. શિનોર કોર્ટની બહાર પોલીસો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. વારંવાર ધક્કા ખાવા છતાં કોઈક નિર્ણય લેવાતો નથી અને અમારા સિનિયર સિટીઝનને ખોટા હેરાન કરવામાં આવે છે. કોઈ કાર્યવાહી થતી નથી કે નથી આવતા, તેને વોર્ન પણ બજાવતા નથી અને એક તરફી ચાલ્યા કરે છે અને બસ આવીને અમારા પાછું જતું રહેવાનું. જો અમે ના આવીએ તો અમારે એક્શન લેવામાં આવે છે. એટલે આ કોઈ પદનું કશું કઈ કાર્યવાહી થતી જ નથી. અહીંયા આગળ હડતાલ છે તો મારે શું કરવાનું? મારા બેરેટી દવા કરું કે હું અહીંયા આગળ કોર્ટના ધક્કા ખાઉં? અને મારું કોઈ ગુનો નહીં, મારું કશું નહીં. મેં એની પહેલા 2 જે કેસ કર્યા હતા એ લોકો કેસ કરીએ છે ને તો પૈસા લઈને બધાને છોડી મેલે છે. અને આ ગાંધીનગર મેં ડાયરેક્ટ 100 નંબર પર કરી ત્યારે આ લોકો મારો કેસ અહીં દાખલ કર્યો છે. પેન ડાઉન હડતાલનો આજ દિન સુધી કોઈ નિકાલ નહીં આવ્યો. એટલે જો અઠવાડિયા 10 દિવસમાં નહીં નિકાલ આવે તો છેલ્લામાં છેલ્લા 24 તારીખથી અમે અમારું આંદોલન ઉગ્ર બનાવીશું અને પ્રતિક ઉપવાસ પર ઉતરવાની પણ અમારી તૈયારી છે અને ગાંધી ત્રીજા માર્ગે અમે આગળ વધીશું. આજરોજ અમો અસીલોને કોર્ટમાં જતા અટકાવેલ છે. તેમજ તે અંગે જો કોઈ નિવેડો નહીં આવે તો 24/12 અમો ઉગ્ર આંદોલન તેમજ પ્રતિક ઉપવાસ પર ઉતરવાની પણ અમારી તૈયારી રહેશે. બનાસકાંઠાના સુઈ ગામની શાળાનો વિવાદ આખરે ઉકેલાયો છે. ડાભી સરકારી માધ્યમિક શાળાના તાળા ખુલ્યા. શાળામાં શિક્ષકોને લઈને જે વિવાદ હતો તે ઉકેલાયો છે. માધ્યમિક શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયકને શાળામાં મોકલવાની વ્યવસ્થા કરી. આગામી સમયમાં ભરતી પ્રક્રિયા કરી શિક્ષકોની ઘટ પૂરી કરાશે. વાલીઓ તાળાબંધી ખોલી બાળકોને શાળામાં મોકલ્યા હતા. છેલ્લા 3 દિવસથી ગામ લોકોએ શાળાને તાળાબંધી કરી હતી. બુધવારે વાલીઓ શાળાને તાળો મારી ઉતર્યા હતા ભૂખ હડતાલ પર. વધુ માહિતી મેળવીશું. ફોનલાઈન પર સંવાદદાતા કિશોર જોડાઈ ચૂક્યા છે. કિશોર, જે રીતે આખી ઘટના સામે આવી, વાલીઓ તાળા ખોલીને બાળકોને શાળાએ મોકલ્યા, કેવો મામલો હતો અને વાલીઓ હવે શું કહી રહ્યા છે? ચોક્કસથી આપણે જણાવી દઉં કે સુઈગામના ડાભી સરકારી માધ્યમિક શાળામાં ધોરણ 9 થી 12ના 195 વિદ્યાર્થી હતા. તેમાં એક કાયમી શિક્ષક તેમજ 3 જ્ઞાન સહાયકો હતા અને વાલીઓની માંગ હતી કે જે શિક્ષકો છે તે પૂરતા પ્રમાણમાં મૂકવામાં આવે. તે ઉપરાંત 7 શિક્ષકોનું મેકઅપ છે, 7 કાયમી શિક્ષકો મૂકવામાં આવે. તેને લઈને વાલીઓ દ્વારા છેલ્લા 3 દિવસથી તાળાબંધી કરવામાં આવી હતી અને ગઈકાલે વાલીઓ દ્વારા ભૂખ હડતાલ પર પણ ઉતર્યા હતા અને આખરે શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું હતું અને શિક્ષણ વિભાગના અધિકારીઓએ વાલીઓને સમજાવ્યા હતા અને આખરે માધ્યમિક શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયકોને શાળામાં મોકલવાની વ્યવસ્થા કરી છે અને જ્ઞાન સહાયકો પણ અત્યારે શાળામાં પહોંચ્યા છે. તેને લઈને અત્યારે આ જે મામલો હતો તે વિવાદ અત્યારે ઉકેલાયો છે અને શાળામાં તાળાબંધી ખુલી છે અને ફરી એકવાર વિદ્યાર્થીઓનું જે ભણતર બગડી રહ્યું હતું તે ભણતર ફરી શરૂ થયું છે. જી બિલકુલ, આભાર કિશોર માહિતી બદલ. ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી માટે મેન્ડેટ જાહેર કરાયું છે. ભાજપે મેન્ડેટ જાહેર કર્યું છે. ખેડૂત વિભાગમાં 10 લોકોને મેન્ડેટ અપાયા છે. વેપારી વિભાગમાં 4 લોકોને મેન્ડેટ અપાયા છે. ધારાસભ્ય કિરીટ પટેલ અને પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલને મેન્ડેટ નથી આપવામાં આવ્યું. ધારાસભ્ય કિરીટ પટેલ અને પૂર્વ ચેરમેન દિનેશ પટેલના જૂથને સાચવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. બંને જૂથને મેન્ડેટમાં ખુશ રાખવા પ્રયાસ કરાયા છે. પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલના પૌત્ર સુપ્રીત પટેલને મેન્ડેટ અપાયો છે.
વધુ માહિતી મેળવીશું. ફોન લાઈન પર સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે. કેતન, જે રીતે મેન્ડેટ અપાયા છે અને ખુશ રાખવાના પ્રયત્નો પણ થયા હોવાની વિગત છે, વધુ માહિતી શું? ચોક્કસથી હેતુ જણાવી દઉં કે ઊંઝા એપીએમસી ચૂંટણી મામલે હાલમાં ભાજપ દ્વારા જે 14 જેટલા જે મેન્ડેટ હોય છે આપવામાં આવે છે, જેમાં 4 વેપારી અને 10 ખેડૂત વિભાગના જે ઉમેદવારો હોય છે તેમને મેન્ડેટ આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ઊંઝા એપીએમસી ચૂંટણી માટે ભાજપ દ્વારા આ ચૂંટણી સમરસ થાય તેવા તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ આ જે ચૂંટણી હોય છે સમરસ ન થતા હાલમાં ભાજપ દ્વારા જે 2 જૂથો હોય છે કે પૂર્વ એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ અને ધારાસભ્ય કિરીટ પટેલના જૂથને સાચવવાનો પ્રયત્ન કર્યો છે. તેમના જે કેટલાક લોકો હોય છે તેમને હાલમાં આ મેન્ડેટ આપવામાં આવ્યા છે. તો બીજી બાજુ પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ છે, તેમના પૌત્ર સુપ્રીત પટેલને પણ હાલમાં મેન્ડેટ આપવામાં આવ્યું છે. જી બિલકુલ, આભાર માહિતી બદલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનને 2 વર્ષ પૂર્ણ થયા છે અને આ પ્રસંગે સીએમએ ટ્વીટ કરીને રાજ્યવાસીઓનો આભાર વ્યક્ત કર્યો. ટ્વીટમાં મુખ્યમંત્રીએ ટાંક્યું કે રાજ્યના છેવાડાના માનવીનું જીવન સુખમય બને તેવા સંનિષ્ઠ પ્રયાસો ગુજરાત સરકારે હાથ ધર્યા છે. રાજ્યના